નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારો સાથે હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। રાજ્યમાં 4 થી વધુ શહેરમાં વાહનોમાં લાગી આગ, સામે આવ્યા ખતરનાક દ્રશ્યો। રાજ્યમાં રવિવારે ચારે તરફ આગ ही આગ લાગી હતી। વાહનોમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। તો રાજકોટના ઉપલેટામાં ટ્રેક્ટરમાં ભીષણ આગ લાગી હતી। ખેતરમાંથી મરચા ભરીને યાર્ડ તરફ ખેડૂત ટ્રેક્ટર લઈને જતા હતા ત્યારે મરચામાં આગ લાગતા દોડધામ મચી ગઈ। મરચામાં આગ લાગતા રાહદારીઓની આંખો બળી હતી। કોલકી ગામના ખેડૂતે ટ્રોલીને ઊંચી કરી નાખતા મોટી જાનહાનિ ટળી હતી। આગ લાગવાના કારણે ખેડૂતને 4 લાખના નુકસાનની શક્યતા છે। આ તરફ વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઈવે પર પૂર ઝડપે દોડતા એક ટેન્કરમાં અચાનક આગ લાગી। વાપીના બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગની ઘટના બની। સુરત તરફથી વાપી તરફ એક ટેન્કર હાઈવે પર પૂર ઝડપે પસાર થઈ રહ્યું હતું એ વખતે જ અચાનક ટેન્કરના ડ્રાઈવરની કેબિનમાં આગ લાગી ગઈ હતી। અચાનક આગ લાગતા પરિસ્થિતિ પારખી ગયેલા ટેન્કરના ચાલક અને ક્લીનર તાત્કાલિક કેબિનમાંથી બહાર આવી ગયા હતા। થોડી જ વારમાં ટેન્કરની આખી કેબિન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। જો કે ભડકે બળતા ટેન્કરને જોઈ અન્ય વાહન ચાલકોના પણ જીવ અદ્ધર થઈ ગયા હતા। તો સુરતમાં ધ બર્નિંગ કારના દ્રશ્યો સામે આવ્યા। કારમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની। પાર્કિંગમાં મૂકવામાં આવેલી 4 વ્હીલ કારમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ। ગાડીના બોનેટમાં આગ લાગતા સ્થાનિકો દોડતા થયા હતા। જામનગરમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી। સોયલ ટોલનાકા પાસે ખાતર ભરેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી। શોર્ટ સર્કિટના કારણે ટ્રકમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી। ધ્રોલ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી હતી। ટ્રક સળગી રહી હોવાનો વિડીયો સામે આવ્યો। હિંમતનગરમાં માત્ર 13 સેકન્ડમાં જ ધરાશાયી થઈ 50 વર્ષ જૂની ટાંકી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિર્માણ કરવામાં આવેલ પ્રથમ ઓવરહેડ ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી છે। ઓવરહેડ ટાંકીને તોડવા માટે થઈને નિષ્ણાત ટીમોને કામ સોંપવામાં આવ્યું હતું। શહેરના મધ્યમાં એટલે કે ભરચક વિસ્તારમાં આવેલી આ ટાંકીને તોડવા માટે રવિવારનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો જેથી વિસ્તારમાં અવરજવર ઓછી હોય। હિંમતનગર શહેરને પીવાના પાણી માટે પ્રથમ ઓવરહેડ ટાંકી વર્ષ 1973માં નિર્માણ કરવામાં આવી હતી। આ ટાંકી દ્વારા અકસ્માત ન સર્જાય તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસર અને ટીમ દ્વારા તેને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી। માત્ર 13 જ સેકન્ડમાં ટાંકી નહતી થઈ ગઈ। ગીર સોમનાથના રામપરા ગામે ઘરમાં ઘૂસ્યો દીપડો। 1.5 કલાક સુધી દીપડાએ ફેલાવ્યો ફફડાટ। ગીર સોમનાથના રામપરા ગામે દીપડાએ દહેશત ફેલાવી। ભર શિયાળે દીપડાએ આખા ગામને પરસેવે રેપઝેપ કરી દીધા કારણ કે ગામમાં આવેલો દીપડો સીધો જ સરપંચના ઘરમાં ઘૂસી ગયો અને કાંધીએ બેસી ગયો। લોકોના જીવ તાળવે ચોંટી ગયા। સદનસીબે મકાન બંધ હોવાથી મોટી જાનહાનિનો ભય ન હતો, પરંતુ જો દીપડો ત્યાંથી નીકળીને ગામના બીજા કોઈ ઘરમાં ઘૂસે તો મોટી ખાના ખરાબી સર્જાઈ શકે તેમ હતી। આથી તરત જ વન વિભાગને જાણ કરાઈ અને દીપડાને બેભાન કરીને પાંજરે પૂરી દેવાયો। કેટલાક લોકો તો સોશિયલ મીડિયામાં એવી ટીખળ કરી રહ્યા છે કે દીપડાને વળી સરપંચના સહી સિક્કાની શું જરૂર પડી। મિશન ઓપરેશન લોટસ અંતર્ગત ભાજપમાં પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સહિતના હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સંગઠનને મજબૂત બનાવવા સક્રિય રીતે કામ કરી રહી છે। મિશન લોટસ અંતર્ગત 2500 કોંગ્રેસના નેતાએ હાથનો સાથ છોડી CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો। પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કર્યા। ખંભાત બેઠકના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ 2500 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા। CR પાટીલે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવીને આવકાર્યા। આ બાજુ આણંદ જિલ્લામાં ભાજપનું ભરતી અભિયાન ચાલ્યું। બોરસદમાં એક કાર્યક્રમમાં 2000 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા। રમણ સોલંકીની આગેવાનીમાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને કાર્યકર્તાઓને ભાજપમાં જોડ્યા। મધ્ય ગુજરાતના 3500 કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા। સ્થાનિક સરપંચો, વકીલો, ડેપ્યુટી સરપંચ, ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેન સહિતના લોકોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં એન્ટ્રી મારી। ભાજપનો ખેસ પહેરતા જ ચિરાગ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કોંગ્રેસ દિશાવિહીન બની ગઈ। તો લોકસભાની ચૂંટણી પૂર્વે નવસારી કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું। ખેરગામ તાલુકામાં વાંસદા મત વિસ્તારમાં પાણી ખડક ગામના 100 થી વધુ આદિવાસી સમાજના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો। ધારાસભ્ય નરેશ પટેલ અને અન્ય ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા। જામકંડોરણામાં જયેશ રાદડિયાનો હુંકાર। સમાજના આગેવાનોને પાડવાનું બંધ કરો, માય કાંગલાને ન સ્વીકારતા। કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય તો એકવાર પાડી ન દો લેવા પટેલ સમાજનો જપ્તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો 6 મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત વાળો હોય તાકાત વાળો એને સમાજના આગેવાન તરીકે સ્વીકાર। બાકી માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં। સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો તે દિવસે।
આ હુંકાર, આ લલકાર, આ અપીલ, આ ચિંતા કરી છે જામકંડોરણાના ધારાસભ્ય અને લેઉવા પટેલ સમાજના આગેવાન જયેશ રાદડિયાએ. રાજકોટના જામકંડોરણામાં યોજાયેલા સમૂહ લગ્ન કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ જાહેર મંચ ઉપર લેઉવા પટેલ સમાજને લઈ આક્રોશ ઠાલવ્યો હતો. લેઉવા પટેલ સમાજની કમજોરી જાહેરમાં બોલ્યા જયેશ રાદડિયા. કહ્યું કે આટલા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી બીજા સરદાર આજ સુધી નથી મળ્યા અને આગેવાન તરીકે જે મજબૂત હોય તેને સ્વીકારજો, માય કાંગલાઓને નીચે બેસાડી દેજો. તેઓએ સમાજને અપીલ કરતા કહ્યું કે 2024નું વર્ષ આવ્યું છતાં લેઉવા પટેલ સમાજને એક થવા માટે કહેવું પડી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષે સમાજને હજુ કોઈ સરદાર મળ્યા નથી. સમાજના આગેવાનને પાડી દેવાનું ચાલુ રાખશો તો 6 મહિને નેતા થતા નથી. જ્યારે માય કાંગલા આગેવાન તરીકે બેસે તો તેને ન સ્વીકારતા સમાજની કોઈ વ્યક્તિ આગળ જતી હોય તો તેને સહકાર આપવા અપીલ કરી. ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠક પર વર્ષોથી કડવા પાટીદાર ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી રહી છે અને આ બેઠક પર કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ માનવામાં આવી રહ્યું છે. ત્યારે જયેશ રાદડિયાનું આ નિવેદન સૂચક માનવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં મળ્યું સંત સંમેલન. ગુજરાતમાં વર્ષો જૂના બંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરી પૂજા ફરી શરૂ કરવાનો સંતોનો નિર્ણય. અખિલ ભારતીય સંત સમિતિ અને અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા દસક્રોઈના પાલડી કાંકજ નજીક આવેલા નકલંગ મહાદેવ મંદિર ખાતે સંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના સંતો મહંતો, ધર્માચાર્ય, મહામંડલેશ્વર સહિતના 200થી વધુ સંતો આ સંમેલનમાં હાજરી આપી હતી. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે સંત સંમેલનમાં નિવેદન આપ્યું કે સંતોએ નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં વર્ષો જૂના બંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરી પૂજા ફરીથી શરૂ કરવામાં આવશે. તો દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે કર્યા પીએમ મોદીના વખાણ. કહ્યું દેશમાં માત્ર 4 મની જ ચર્ચા થતી હતી: મૂર્તિ, મોદી, મુહૂર્ત અને મંદિર. સંત સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવા તેમજ સમાજમાં ફેલાઈ રહેલા દૂષણોને રોકવા, હાલની શિક્ષણ પ્રથા, નશા મુક્તિ, ગૌપાલન અને ગૌવંશ સંવર્ધન વગેરે વિષયો છે. મહેસાણાના ખેરાલુમાં ક્ષત્રિય ઠાકોર સેનાએ કર્યું શક્તિ પ્રદર્શન. યુવાનોને અલ્પેશ ઠાકોરે કરી અપીલ. આ દ્રશ્યો મહેસાણાના ખેરાલુના છે, જ્યાં ક્ષત્રિય ઠાકોર સેનાનું સ્નેહ મિલન યોજાયું. લોકસભાની ચૂંટણી પહેલા ઠાકોર સેનાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. વડનગર, સતલાસણા અને ખેરાલુના કાર્યકર્તાઓ સાથે અલ્પેશ ઠાકોરે સંવાદ શરૂ કર્યો. આ દરમિયાન જ એક યુવાને ગાંધીનગરમાં શૈક્ષણિક હેતુ માટે ફાળવાયેલી જમીન અંગે સવાલ કર્યો. દાવો કરાયો કે સરકારે 7000 વાર જમીન ફાળવેલી છે, જેને ભાડે આપી દેવાઈ છે. જો કે તેનો જવાબ આપતા અલ્પેશ ઠાકોરે પહેલા તો એવો સવાલ કર્યો કે અત્યાર સુધી ક્યાં ગયા હતા. બીજી તરફ સમારોહમાં ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ફરી એકવાર યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરી. સંમેલનમાં ધવલસિંહ ઠાકોર સહિત વડનગર, સતલાસણા અને ખેરાલુના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડનગરથી ખેરાલુ સુધી ઠાકોર સેનાએ બાઇક રેલી પણ યોજી હતી. ઉપરાંત અલ્પેશ ઠાકોરે કહ્યું કે મારો સંકલ્પ 100 વીઘા જમીનમાં સમાજનું સંકુલ બનાવવાનો છે. હું સમાજ માટે સરકાર પાસે 100 વીઘા જમીન માંગવાનો છું. સમાજ સમજુ અને શિક્ષિત બને એમાં જ સમાજની પ્રગતિ છે. સાથે જ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે તે આગામી એપ્રિલ મહિનાથી ફરી સમાજની વચ્ચે આવશે. રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર સતત 4થા દિવસે ઉમેદવારોનું હલ્લાબોલ. રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર સતત 4થા દિવસે યુવાનો આ રીતે હોબાળો મચાવી રહ્યા છે. સતત 4 દિવસથી ભરતીને લઈને ઉમેદવારો હલ્લાબોલ કરી રહ્યા છે. રાજકોટ પીજીવીસીએલ કચેરીને ઉમેદવારોએ 4 દિવસથી ઘેરી છે. 4 રાતથી કચેરી બહાર બેસી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આરટીઆઈમાં બતાવવામાં આવેલ ભરતી પ્રક્રિયાને તાત્કાલિક કરવાની માંગને લઈને ઉમેદવારો રાત અને દિવસ પીજીવીસીએલ કચેરીના મુખ્ય ગેટ પાસે બેસી ધરણા કરી રહ્યા છે. આંદોલનકારી યુવાનો અને પીજીવીસીએલના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ રહેતા યુવાનો પોતાની માંગ ઉપર અડગ છે. કેમ કે રાજકોટ પીજીવીસીએલ કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 6000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા પરીક્ષાર્થીઓમાં રોષ ફેલાયો છે. મુખ્ય ઇજનેરને રજૂઆત કરી કે આરટીઆઈમાં મળેલ માહિતી મુજબ 8 ડિવિઝનમાં 361 જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કેમ નથી થતી. પરીક્ષાર્થીઓનો દાવો છે કે પીજીવીસીએલ દ્વારા જાન્યુઆરી 2023માં વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી. વર્ગ 4ની આ ભરતીમાં 6287 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જીએસઓ 4ની ભરતી બાબતે 46 ડિવિઝનમાં આરટીઆઈ કરી હતી, જેમાંથી માત્ર 8 ડિવિઝન દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો અને તેમાં 361 જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. જેથી જગ્યાઓ ખાલી હોવા છતાં શા માટે ભરતી કરવામાં નથી આવતી. પાણીના પ્રશ્નને લઈને બનાસકાંઠાના ખેડૂતોએ બતાવ્યું પાણી, કર્યો ઉગ્ર વિરોધ. જય કિસાન, જય જવાન. આ વિરોધ, આ આક્રોશ, આ હલ્લાબોલનું કારણ છે પાણીની પારાયણ.
બનાસકાંઠાના કર્માવદ તળાવમાં ભરવા માટે પાલનપુર વડગામ વિસ્તારના ખેડૂતોની બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીના પડઘમ સામે વડગામના જલોત્રા ખાતે ખેડૂત બેઠક યોજાઈ. વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ જાહેરાત કરવા છતાં કર્માવદ તળાવમાં પાણી ન નખાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. કર્માવદ તળાવમાં પાણી ભરોના સૂત્રોચ્ચાર લાગ્યા હતા. પાલનપુર વડગામ તાલુકાના 125 ગામડાઓમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. 30 વર્ષથી ખેડૂતો કર્માવદ તળાવ ભરવાની માંગ કરી રહ્યા છે. કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે ફરી એકવાર ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ બેઠક કરી જળ આંદોલન અને લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. ગુજરાતીઓ ફરી એકવાર ઠંડીમાં ઠરવા થઈ જજો તૈયાર. 2 દિવસ બાદ વધશે ઠંડી. ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ઠંડીનું આક્રમણ જોર ઘટ્યું છે. રાજ્યમાં ઠંડી ઘટી રહી છે. કડકડતી ઠંડીના કારણે લોકો ઠૂંઠવાઈ ગયા, ત્યારે એકાદ અઠવાડિયાથી રાજ્યમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ અને રાતે અને સવારે જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે ગરમી પડી રહી છે, પરંતુ ફરી એકવાર ઠંડીના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધવાનું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ફરી ઠંડી આક્રમક બનશે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઘટી શકે છે. મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ પારો રહે છે. ગાંધીનગર, નલિયા, વલસાડમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ડીસા, દીવ, અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન છે. અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 17મી ફેબ્રુઆરીથી ઠંડીની શરૂઆત થશે. તો રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ફેબ્રુઆરીમાં માવઠાની આગાહી કરી છે. ઝાકળ વર્ષા, ગરમી અને માવઠાની પણ આગાહી કરી છે. 10 થી 15 ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઝાપટું પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને કચ્છમાં માવઠું ત્રાટકી શકે છે. ડુંગળીના ભાવ કોડીના થઈ જતા જામનગરના ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ગરીબોની ગણાતી કસ્તુરી હવે ખેડૂતોને રડાવી રહી છે. નિકાસ પર પ્રતિબંધના કારણે ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. જામનગર જિલ્લાના ચાપા બેરાજા ગામના ખેડૂતોને 50 થી 150 રૂપિયા ભાવ ડુંગળીના મળતા નારાજગી વ્યક્ત કરી. ડુંગળીના મોંઘાદાટ બિયારણ વાવી જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર તેમજ મહેનત પાછળ અઢળક ખર્ચો કર્યો. આ વર્ષે માલામાલ થશે તેવી આશા સેવી હતી, પરંતુ એકાએક ડુંગળીના ભાવ આસમાની જતા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાતા એક્સપોર્ટ થવાનું બંધ થઈ ગયું અને ડુંગળીના ભાવ પણ તળિયે બેસી ગયા. હાલ ખેડૂતોની ડુંગળી સ્થાનિક માર્કેટ યાર્ડના વેપારીઓ 20 કિલોના માત્ર 50 થી 150 રૂપિયા જ આપી રહ્યા છે, ત્યારે ખેડૂતો પોતાની પડતર પ્રતિ 20 કિલોએ 200 થી 225 રૂપિયાની થઈ રહી છે, જ્યારે ઓછા મળી રહેલા ભાવથી નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. ઈડરમાં ગરીબોના હકના ચોખા ઝડપી લેવાના કૌભાંડનો પર્દાફાશ. ઈડરમાં ગરીબોના હકના ચોખા ચાવ કરી જવાના રેકેટનો પર્દાફાશ થયો છે. સાબરકાંઠાના ઈડર એપીએમસીમાં દરોડા પાડ્યા હતા. બનાસકાંઠાના દાતા બાદ સાબરકાંઠાના ઈડર એપીએમસી સુધી તપાસનો રેલો પહોંચ્યો હતો. ઈડર એપીએમસી બજારમાં સતત 12 કલાકથી વધુ ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન રેશનિંગના ચોખાનો જથ્થો ઝડપાયો. ઈડર એપીએમસીમાં 4 દુકાનમાં પુરવઠા વિભાગે દરોડા પાડી સસ્તા અનાજના લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પુરવઠા અધિકારીઓએ મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરી ઈડર એપીએમસીના ગોડાઉનમાં લાખો રૂપિયાના ચોખા મળી આવ્યા હતા. મોટી માત્રામાં શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવતા ચોખાની કાળાબજારી સામે આવી છે. અધિકારીઓને આ ચોખાનો હિસાબ ન મળતા ચોખાનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો. તપાસમાં સામે આવ્યું કે દાતા અને ઈડરની પેઢીઓ વચ્ચે સરકારી અનાજ લે-વેચ થતી હતી. ઈડર એપીએમસીના ગોડાઉનમાં લાખો રૂપિયાના ચોખા મળી આવતા માર્કેટ યાર્ડ ચેરમેન સહિત કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના સભ્યો સામે સવાલો ઉઠ્યા છે. એક તરફ ગરીબી રેખા નીચે જીવતા લોકો સસ્તા અનાજથી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે, ત્યારે ગરીબોનો કોળિયો છીનવી લેતા ભ્રષ્ટ વેપારીઓ સામે કડક પગલાં લેવાય તેવી આશા છે. રાણપુરમાં બનેલો ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બન્યો. પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો. હજુ તો શિયાળાની વિદાય પણ નથી અને ઉનાળાના કોઈ એંધાણ નથી. ત્યાં રાણપુરામાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ. અહીં પાણીની અછતની સમસ્યા નથી, પરંતુ અહીંયા તો પાણીના સંગ્રહની સમસ્યા છે. જી હા, 50 વર્ષ જૂની અને જર્જરિત ટાંકીના કારણે પાણીનો પૂરતો સંગ્રહ નથી થઈ શકતો. તો સાથે 20 વર્ષ પહેલા બનેલો ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. વર્ષ 2003માં લોકાર્પણ થયેલો ફિલ્ટર પ્લાન્ટ એક પણ દિવસ શરૂ કરાયો નથી. ત્યારે હાલ રાણપુરમાં પીવાના પાણીની સમસ્યા તો છે, સાથે જ જર્જરિત ટાંકીના કારણે મોટી દુર્ઘટનાનું જોખમ પણ તોડાઈ રહ્યું છે. સરપંચ દ્વારા અનેક રજૂઆત છતાં ગામમાં પાણીની ટાંકી અને સંપ સહિતની સુવિધાઓ આપવામાં નથી આવી રહી અને ગામ લોકોને પાણીના અભાવને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી ગામ લોકોની માંગ છે.
જૂનાગઢમાં ગિરનારને આંબવા માટે 506 યુવાનોએ લગાવી દોડ. સ્પર્ધામાં ગુજરાતના દબદબાને તોડતા ઉત્તર પ્રદેશ અને હરિયાણાના સ્પર્ધકો. જૂનાગઢમાં 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ, જેમાં દેશભરમાંથી 506 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને જૂનાગઢના મેયર ધારાસભ્યએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો. સ્પર્ધામાં ગિરનારમાં અંબાજીના 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબના 2500 પગથિયા સુધીની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં પ્રથમ વિજેતા માટે 50,000ની જગ્યાએ 1 લાખ રોકડ પુરસ્કાર આપ્યો. આ વખતે પાછલા વર્ષોની સરખામણીએ ગુજરાતનો દબદબો તૂટતો જોવા મળ્યો. તમામ કેટેગરીમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણાના સ્પર્ધકો ગુજરાતના સ્પર્ધકોને ખૂબ જ ટક્કર આપીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. સિનિયર ભાઈઓ અને બહેનોમાં હરિયાણાનો રાહુલ અને ઉત્તર પ્રદેશની તામસી સિંહ પ્રથમ રહ્યા, તો જુનિયર ભાઈઓમાં હરિયાણાનો વિકાસ તેમજ જુનિયર ગર્લ્સમાં ગુજરાતની જશુએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. આ વખતે એકમાત્ર જુનિયર ગર્લ્સમાં જ ગુજરાતની સ્પર્ધકે પ્રથમ ક્રમાંક વિજય પ્રાપ્ત કર્યો. હરિયાણાના રાહુલે 58 મિનિટ 26 સેકન્ડમાં અંબાજી પર્વત સુધીના 5,500 પગથિયા ચડી ઉતરીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. બીજી તરફ સિનિયર ગર્લ્સમાં ઉત્તર પ્રદેશની તામસી સિંહે માળી પર્વત સુધીના 2,200 પગથિયા 33 મિનિટ 59 સેકન્ડમાં પાર કરીને મહિલા અને પુરુષ સિનિયર વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યા. તેવી જ રીતે જુનિયર ભાઈઓમાં હરિયાણાના વિકાસે 1 કલાક 2 મિનિટ 36 સેકન્ડમાં, તો જુનિયર ગર્લ્સમાં ગુજરાતની જશુએ 36 મિનિટ અને 25 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરીને અનુક્રમે જુનિયર ભાઈઓ અને બહેનોમાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા. સિનિયર ભાઈઓમાં 10 વિજેતા પૈકી 7 ગુજરાત, 2 હરિયાણા અને 1 ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. તેવી જ રીતે સિનિયર બહેનોમાં 6 ગુજરાત, 3 ઉત્તર પ્રદેશ અને 1 હરિયાણાની બહેનનો સમાવેશ થાય છે. જુનિયર ભાઈઓમાં 4 ગુજરાત, 2 હરિયાણા અને 3 ઉત્તર પ્રદેશની સાથે 1 દીવનો સ્પર્ધક પણ વિજેતા બન્યો. જુનિયર બહેનોમાં 3 ગુજરાત, 3 ઉત્તર પ્રદેશ અને 4 હરિયાણાની બહેનોએ વિજય પ્રાપ્ત કર્યો હતો. સુરતના અંત્રોલીમાં સરદાર ધામનું ખાતમુહૂર્ત કરાયું. વિવિધ પ્રકારની સુવિધાઓ સાથે એક મોટું સંકુલ નિર્મિત થશે. દક્ષિણ ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ માટે નવતર પહેલ કરવામાં આવી છે. પાટીદાર સમાજ દ્વારા સરદાર ધામ બનાવવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત કાર્યક્રમ કરાયું. સરદાર ધામમાં વિવિધ પ્રકારની સુવિધાઓ સાથે એક મોટું સંકુલ નિર્મિત થનાર છે. ત્યારે સરદાર ધામના દાતાઓની ઉપસ્થિતિ વચ્ચે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા. તમામ મહાનુભાવો વચ્ચે સરદાર ધામનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં 31 વીઘામાં આકાર પામશે. 500 કરોડના ખર્ચે મોટો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે, જેમાં જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ વિદ્યાર્થીઓ કરી શકશે. 2000 જેટલા વિદ્યાર્થીઓ અહીં ભણી શકશે. સાથે રમતગમત સંકુલ અને અનેક વિવિધ સેવાઓ નિર્મિત થનાર છે. સમાજની દીકરીઓને 1 રૂપિયાના ટોકને અહીં અભ્યાસ કરાવવામાં આવશે. ખાતમુહૂર્ત કાર્યક્રમની સાથે સરદાર ધામ નિર્માણમાં દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પંચમહાલના ગોધરા નારી કેન્દ્રની દીકરીના દાતાઓના સહયોગથી લગ્ન કરવામાં આવ્યા. શિક્ષણ મંત્રીએ દીકરીના ભાઈની જવાબદારી સ્વીકારી. ગોધરા નારી કેન્દ્રની દીકરી ભારતીના વહીવટી તંત્ર અને દાતાઓના સહયોગથી ધામધૂમપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા. આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય સી.કે. રાહુલજી અને નિમિષાબેન સુથાર સહિત કલેક્ટર, ડીડીઓ અને દાતાઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ લગ્નમાં દીકરીના માતા પિતા તરીકેની ભૂમિકા સેવા ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ચેરમેન યોગેશભાઈ અને પ્રીતિબેન જોશી બન્યા હતા. તેઓએ પોતાને દીકરી નહીં હોવાથી એક દીકરીના લગ્ન અને કન્યાદાન કરવાની મળેલી તકને પોતાનું સૌભાગ્ય માન્યું હતું. આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરિયાએ નવદંપતીને શુભકામનાઓ પાઠવી, જ્યારે શિક્ષણ મંત્રી કુબેરભાઈએ ભારતીને તેના ભાઈ તરીકેની જવાબદારી સ્વીકારી સુખી દાંપત્ય જીવન વ્યતીત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે કિન્નર સમાજે પણ ઉપસ્થિત રહી કન્યાદાન કરી સામાજિક ભૂમિકા અદા કરી હતી. મહેસાણાના પતિને લગ્નના 12 વર્ષ બાદ પત્ની ગમતી ન હોવાથી ટ્રિપલ તલાક કહેતા ફરિયાદ નોંધાઈ. મારે બીજી લાવી હોવાનું કહીને આપ્યા તલાક. ટ્રિપલ તલાક આપવા હવે ગુનો છે, પરંતુ ગુજરાતમાં એક જ અઠવાડિયામાં તલાકની 2 ઘટના સામે આવી. મહેસાણામાં લગ્નના 12 વર્ષીય પતિએ તું જાડી થઈ ગઈ છે એવું કહીને તલાક આપ્યા. તો મહીસાગરમાં પતિએ 3 વખત તલાક કહી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી. મહેસાણા જિલ્લાના કડી પંથકની એક મુસ્લિમ પરિણીતાને નિકાહના 12 વર્ષ બાદ પતિએ ટ્રિપલ તલાક આપી દેતા ચકચાર મચી ગઈ. પરિણીતાએ ન્યાયની માંગ સાથે પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી. પતિએ તેની પત્નીને કહ્યું હતું કે તું જાડી થઈ ગઈ છે અને મને ગમતી નથી, મારે બીજી લાવી છે. પત્નીને ટ્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢી મૂકતા હવે મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે. તું ગમતી નથી કહી પતિ અવારનવાર ઝઘડાઓ કરતો અને મારામારી કરવા લાગ્યો હતો. પીડિતાને લગ્ન જીવન દરમિયાન 10 અને 8 વર્ષના 2 સંતાન છે. પતિએ ટ્રિપલ તલાક આપતા ચોધાર આંસુએ પત્ની રડી પડી અને તેને અને તેના સંતાનોને ઇન્સાફ અપાવવા માંગ કરી રહી હતી. ઘોર કળિયુગ. પુત્રના ત્રાસથી પિતાએ આપઘાત કર્યો તો માતાએ ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેમની આંગળી પકડી પાપા પગલી કરી, જેમના ખભા પર બેસી મોજ મસ્તી કરી, જેમણે બધા જ શોખ મારી પેટે પાટા બાંધી બાળકોને મોટા કર્યા, તે બાળકો પિતા માટે કપાતર નીકળ્યા.
અમદાવાદમાં ઘોર કળિયુગનો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. પોતાના ઘડપણની લાઠી એવા બે દીકરા તેમની જિંદગીના વહેરી બન્યા છે. અમદાવાદના નવરંગપુરામાં રહેતા એક વૃદ્ધ પુત્રના ત્રાસથી આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે અમદાવાદમાં નવરંગપુરામાં વૃદ્ધ મહિલાએ પોતાના સંતાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બે પુત્રો અને પુત્રવધુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. મકાન પચાવી પાડવા પુત્ર અને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હતા. સંતાનોના માનસિક ત્રાસથી વૃદ્ધાના પતિએ 3 માસ પહેલા આત્મહત્યા કરી હોવાનો વૃદ્ધાનો આરોપ છે. આરોપ લગાવ્યો છે કે તેમના પુત્ર દિનેશ અને રમેશ તેમજ તેમની પત્નીઓ મિલકત મેળવવા માટે ધમકીઓ આપતા હતા અને અપશબ્દ બોલી અપમાન પણ કરતા હતા. તેમણે ઘરમાં પણ સીસીટીવી કેમેરા લગાવી સતત વોચ રાખતા હતા. નવરંગપુરા પોલીસે કોર્ટના આદેશ બાદ માતાની ફરિયાદ લઈ પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ દુષ્પ્રેરણા અને ધમકીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ તો જતનબેન હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આવા સંતાન કોઈના કુખે ના આપે. અમદાવાદ પોલીસ જવાનોએ રિક્ષાવાળા બની યુપીથી હત્યારાને પકડ્યો. અમદાવાદના શહેર કોટડામાં થયેલી હત્યાનો આરોપી પકડાઈ ગયો. હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. હત્યા કર્યા બાદ આરોપી છેલ્લા 7 મહિનાથી ફરાર હતો. જોકે શહેર પોલીસ કમિશનરના ધ્યાનમાં આ બાબત આવતા જ તેમણે તાત્કાલિક આરોપીને પકડવા સાયબર ક્રાઇમને સૂચના આપી હતી અને સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમો બનાવી કુખ્યાત આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમના પોલીસ કર્મચારીઓએ ઘણા દિવસથી ઉત્તર પ્રદેશમાં ધામા નાખ્યા હતા. ત્યાં લોકલ બાતમીદારો થકી આરોપી તેના સંબંધીઓના ત્યાં છુપાયો હોવાની માહિતી મળી હતી. જેથી દિવસ દરમિયાન પોલીસ ત્યાંની લોકલ રિક્ષામાં લોકલ ડ્રેસ પહેરી વેશ પલટો કરી રિક્ષા ચલાવતી હતી. આરોપી પર વોચ રાખતી હતી. તપાસ તેજ કરતા પોલીસે ઉત્તર પ્રદેશમાં મોડી રાત્રે જ આરોપી જે મકાનમાં હતો ત્યાં રેડ કરી ત્યારે તે બીજા માળેથી કૂદી અને ખેતરમાં ભાગ્યો હતો. થોડે દૂર સાયબર સેલના માણસો ખેતરમાં છુપાયેલા હોવાથી આરોપીને ખેતરમાંથી ઝડપી પાડી જીવના જોખમે ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી વિરુદ્ધમાં હત્યા અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 2 વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે. 7 મહિના પહેલા અંગત અદાવતમાં મિત્રની હત્યા કરી હતી. દ્વારકામાં હોટલ બુકિંગ માટેની બોગસ વેબસાઇટ બનાવવા સહિતના 9 ગુનાનો ભેદ ઉકેલાયો. 5 આરોપીની ધરપકડ. અજાણી ટ્રાવેલ વેબસાઇટથી પણ હોટલ બુકિંગ ન કરાવતા બોગસ વેબસાઇટ બનાવી લોકોને છેતરતી ટોળકી ઝડપાઈ છે. રાજ્ય તેમજ રાજ્ય બહારના અનેક ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને રાજસ્થાન તેમજ ગુજરાતમાંથી પકડી પડાયા છે. સાથે જ 9 જેટલા ગુનાનો માસ્ટર માઇન્ડનો દ્વારકાથી સાયબર ટીમે પર્દાફાશ કર્યો છે. આંતરરાજ્ય ન્યૂડ વિડીયો કોલ મારફતે બ્લેકમેલિંગ કરતા તેમજ અનેક ડમી વેબસાઇટ બનાવી હોટલ બુકિંગના નામે છેતરપિંડી કરતા તેમજ ડુપ્લિકેટ નામોવાળી પ્રીએક્ટિવ સિમ કાર્ડ વેચતા ઠગબાજો ઝડપાયા છે. 5 આરોપીઓને રાજસ્થાન તેમજ ગુજરાતમાંથી પકડી પાડી 9 જેટલા ગુનાના માસ્ટરમાઇન્ડનો દ્વારકાની સાયબર ટીમે પર્દાફાશ કર્યો હતો. આરોપીઓ પાસેથી ડમી સિમ કાર્ડ, મોબાઈલ ફોન, ચેકબુક, એટીએમ કાર્ડ, ફરજી આધાર કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે દ્વારકાની હોટલની બોગસ વેબસાઇટ બનાવી બુકિંગ કરી પૈસાની છેતરપિંડી કરતા આ શખ્સ દ્વારા આશરે 250થી પણ વધારે ફેક વેબસાઇટ અને ગૂગલ એડ્સ બનાવ્યા હતા. આરોપીઓએ કાનપુરમાં જુદા જુદા સ્થળોએ નોકરી કરી અને ગૂગલ લિસ્ટિંગ મેપિંગનું કામ કરતી એક ખાનગી કંપનીમાં નોકરી કર્યા બાદ ગૂગલ લિસ્ટ અંગેનું જ્ઞાન તેણે મેળવી લીધું હતું. સુરતમાં લાખો રૂપિયાના હીરાની ચોરી કરનાર ઠગ પકડાયો. સુરતમાં લાખો રૂપિયાના હીરા લઈને ફરાર થયેલો ઠગ આખરે પકડાઈ ગયો. રોકડા રૂપિયા સહિત 85.24 લાખના હીરા લઈ ગયેલો ફરાર ઠગ સકંજામાં આવી ગયો. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીની ધરપકડ કરાઈ છે. વિકાસ દેવરાજ તેજાણી નામના ઠગબાજ હીરા દલાલની ધરપકડ થઈ છે. હીરા વેપારી અને અન્ય હીરા દલાલો પાસેથી હીરા ખરીદીના નામે હીરા લઈ ગયો હતો. મહિદરપુરાના હીરા વેપારી પાસેથી 34.75 લાખની કિંમતના હીરા અને 2.66 લાખ રોકડા લઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે હીરા દલાલ કેવિન ભુંગડિયા તેમજ અન્ય દલાલો પાસેથી 47.86 લાખની કિંમતના હીરા ચિઠ્ઠી પર ખરીદ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. મહિદરપુરા પોલીસ ચોકડે નોંધાયેલી ફરિયાદના પગલે તપાસ ઇકોસેલને સોંપાઈ હતી. જે તપાસના અંતે ઇકોસેલ દ્વારા આરોપી વિકાસ તેજાણીની ધરપકડ કરી કોર્ટમાંથી 5મી સુધીના રિમાન્ડ મેળવાયા. સુરત પોલીસ તસ્કરોને પકડવાને બદલે તેને છાવરી રહી છે. સ્કૂલમાં ચોરીની ફરિયાદ 25 દિવસે લીધી. શિક્ષકોને 1 મહિનો ધક્કો ખવડાવ્યો. સુરતના ડિંડોલીમાં તસ્કરો બેફામ બની રહ્યા છે. અત્યાર સુધી ઘર અને દુકાનોને નિશાન બનાવતી ચોર ટોળકી હવે શિક્ષણના ધામને પણ છોડી નથી રહી. ત્યારે પોલીસનું કામ ચોરને પકડવાનું છે, પરંતુ સુરત પોલીસ ચોરને છાવરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ડિંડોલીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળામાં ચોરી થઈ છે. તસ્કરોએ કવિશ્રી સુરેશ દલાલ નગર પ્રાથમિક શાળાને નિશાન બનાવી હતી. તસ્કરો શાળામાં રહેલ 1,35,000ની કિંમતના 3 લેપટોપ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ચોરીની ફરિયાદ કરવા ગયેલા શિક્ષકોને પોલીસે 25 દિવસ ધક્કે ચડાવ્યા હતા અને બાદમાં ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી હતી. ડિંડોલી પોલીસ મથકના 25 દિવસ ધક્કા ખાઈ અને થાક્યા ત્યારે પોલીસે ફરિયાદ લીધી હતી. તો સ્કૂલના મહિલા પ્રિન્સિપાલને પહેલા જ્ઞાન આપ્યું કે ખરેખર પોલીસ કેવી રીતે કામ કરે છે અને બાદમાં ફરિયાદ નોંધી. આ મામલે શાળાના પ્રિન્સિપાલે આક્ષેપ મૂક્યો છે કે ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધવામાં સમય લગાડ્યો, ઠાગાઠૈયા કર્યા. ત્યારે સવાલ એ થાય છે કે શું પોલીસ ચોરની મિત્ર છે કે જનતાની? 4 કલાક જેટલો બેસાડી રાખ્યા, પાછા સાંજે બોલાવ્યા, સાંજે પણ 4 કલાક જેટલું બેસાડીને સતત 8 કલાકના સંઘર્ષ પછી એ પણ રીતસરની લડાઈ કર્યા પછી અમારી ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરા MS યુનિવર્સિટીનો 72મો પદવીદાન સમારોહ યોજાયો. 345 ગોલ્ડ મેડલ એનાયત. વડોદરાની MS યુનિવર્સિટીમાં 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પદવીદાન સમારોહમાં કુલ 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 231 વિદ્યાર્થીનીઓ અને 113 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓના ફાળે ગયા હતા. જે વિભાગોમાં કે કોર્સમાં એક પણ ગોલ્ડ ન હોય તેવા વિભાગો કે કોર્સમાં યુનિવર્સિટીએ ગોલ્ડ મેડલ એનાયત કરવો જોઈએ તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે પ્રસ્તાવને EC સભ્યોએ આવકાર્યો હતો. જેથી આ વર્ષે વધુ 25 નવા ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા છે, જેથી કુલ ગોલ્ડ મેડલની સંખ્યા 345 પહોંચી હતી. ગોલ્ડ મેડલ મેળવવામાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓની સંખ્યા 2 થી વધુ ગણી છે. પદવીદાન સમારોહમાં કુલ 13,599 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ધનંજય ચંદ્રચૂડ પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. પોરબંદર પંથકમાં શરૂ થઈ પરીક્ષાઓની ગણતરી. 50થી વધુ પક્ષીવિદો લાગ્યા કામે. પોરબંદર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બની ગયું છે. દેશ વિદેશમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપી પક્ષીઓ પોરબંદર પહોંચી ગયા છે. સુરખાબી નગરી તરીકે જાણીતા પોરબંદર જિલ્લામાં હાલમાં હજારો વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. ત્યારે સમગ્ર દેશમાંથી 50થી વધુ પક્ષીવિદો દ્વારા 2 દિવસીય પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે. પર્યાવરણ અને પક્ષીઓ માટે કાર્યરત બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા પોરબંદરમાં 2 દિવસીય પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં કુલ 226 જળપ્લાવિત ક્ષેત્રો આવેલા છે. પોરબંદર જિલ્લાને કુદરતે આપેલ વેટલેન્ડોના કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ અહીં વસવાટ કરે છે. તો અનેક વિદેશી પક્ષીઓ શિયાળામાં અહીંના મહેમાન બને છે. પોરબંદર જિલ્લામાં કેટલા પક્ષીઓ વિહરતા જોવા મળે છે તે અંગે માહિતી મળી શકે તે માટે સમગ્ર દેશમાંથી પક્ષીવિદોની ટીમો પોરબંદર પહોંચી છે અને જિલ્લાના અલગ અલગ વેટલેન્ડોની 2 દિવસ સુધી મુલાકાત લઈ ફોટોગ્રાફી અને શૂટિંગ વડે ગણતરી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે 135 પ્રજાતિના 5,37,000થી વધારે પક્ષીઓ નોંધાયા હતા. આ પક્ષી ગણતરીમાં પોરબંદર જિલ્લાના મેઢા ક્રીકથી લઈને અમીપુર સુધીના મહત્વના 17 જિલ્લા મહત્વના વેટલેન્ડ છે. તેને અલગ અલગ ઝોન બનાવી તે ઝોનમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. અમદાવાદ હેરિટેજ સ્થળોને આગવી ઓળખ આપવા માટે અનોખી પહેલ. અમદાવાદ હેરિટેજ સ્થળોને આગવી ઓળખ આપવા માટે અનોખી પહેલ. 21 ફેબ્રુઆરી સુધી અમદાવાદને આગવી ઓળખ આપનાર હેરિટેજ સ્મારકના મુલાકાતીઓ માટે આ મેસેજ અમદાવાદ મહાનગરપાલિકાએ આપ્યો છે. 21 હેરિટેજ સ્થળોમાંથી 10 સ્થળો પર જઈને સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરવાનો મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો છે. જે પણ વ્યક્તિ ફોટા પાડી સોશિયલ મીડિયામાં શેર કરી અમદાવાદનો મોભિયોને ટેગ કરશે તો તેણે અમદાવાદના મોભિયા તરીકે પ્રશસ્તિપત્ર આપવામાં આવશે. અમદાવાદના રિલીફ રોડ પર હોટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. 2 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા. તસવીરોમાં જોઈ શકાય છે કે હોટલમાં આગ લાગતા આસપાસ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. 2 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો વલસાડના ગુંદલાવ નજીક ગમખ્વાર અકસ્માત થયો. અકસ્માતમાં 2 લોકોના કરુણ મોત થયા, 5 લોકો ઘાયલ થયા. ટેમ્પો, પિકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત થયો. ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. તો આપણું ગુજરાતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.